ગેસ તો વાપરવા મળતો નથી. પપ્પા તમે ગાડીમાં ગેસ પૂરો આમ ક્યાંથી ભેગું થાય? હાલ આજે ઘડી કર ભલા હાલ તો અડધી કલાક હાલે कि हाजे वेलर हुई है घरे जन देखते हैं पहले तो ट्राई करेंगे पहले उसके बाद सोचेंगे तब जाएंगे वरना नहीं आएंगे तो कैसे हम जाएंगे कुछ करेंगे प्लान कोल उड़े फर मैंने उड़े फर भैंस उड़े फर हेलो फैमिली वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण जय स्वामी केम छो बधाय બધા એકદમ મસ્ત મજામાં છે ને આપણે એકદમ બધા મસ્ત મજામાં છે ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અત્યારમાં તો મોર્નિંગ પપ્પા અત્યારે ગાડીમાં બેસી ગયા પપ્પાને કંઈક ફરવા જવું લાગે પપ્પા સંભળાશે નહીં કારણ કે પપ્પા ગાડી અંદર બેઠા છે ને એટલે પપ્પા તો આ ગાડીમાં જેટલા પપ્પા શોભો છો ને તમે તો વાત જાવ દે તમે ગાડીમાં એટલા સરસ શોભો છો ને આમાં કે વાત જાવ દે તો આ કોઈ કમેન્ટ કરી હતી કે જેઠાલાલ જેવા લાગો છો તમે જેઠાલાલ જેવા હા રિયલ લાઈફ માં ને આવા ચશ્મા બ્લેક કલર ના અને આવો ચાંદલો કર્યો હોય ને એટલા રૂપાળા એવા લાગે રિયલ લાઈફ માં એટલે સેમ તો એવા જ લાગો તમે અત્યારે ચશ્મા પહેરો એટલે એવા જ લાગો કોઈ કમેન્ટ કરીને કમેન્ટ સાચી છે કમેન્ટ કરીશ નહીં કે તમે પપ્પા જેઠાલાલ જેવા લાગે છે એને ચશ્મા સેમ આવે છે બ્લેક પહેરે ને તઈ હા જે શો માં હોય તે અલગ જ હાવ પાત્ર હોય પણ જે રિયલ લાઈફ માં હોય ને શો વગરના આપણે સાઈડ માં હોય એની લાઈફમાં એમાં તઈ આવા ચશ્મા હોય ને આવો ચહેરો કારણ કે એ સત્સંગ હા ઈ વન ને આ ટુ હા કઈ બાજુ જવાનું અત્યારમાં ગોડાઉન હે ને સરસ હા પણ પાર્ટી સુરત ગયા એટલે તમારે ગોડાઉન સંભાળવું પડે હા એ વાત સાચી કાલ તો આવી જાય એક દિવસનું જ છે ને એટલે નહીં વાંધો આવે સરસ સરસ જી આવો જય સ્વામિનારાયણ ચાલો ડાયરેક્ટ કિચનમાં જઈ અને આજ તો અમારે કિચનમાં છે ને સેફ ચેન્જ થઈ ગયા છે કારણ કે આજે અમારા મોટા બેન આવી ગયા છે એટલે એ કિચનમાં છે વેરી ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ रेडी हो गई પણ આપની તપેલી चलो अभी भाखरी खा लो चलो खानी अभी बहुत भूख लग गई है क्योंकि आज लेट हो गया है वैसे तो थोड़ा लेट हो गया है आराम किया सबने लेट हो गया है कोई नहीं आज तो हम इतने ही है ना दर्शक विशाल सूरत में गए हैं हाँ सब लोग वहाँ पे ही है तो चलो કેટલી ભાખરી બાકી પૂરી ન થઈ ગઈ ને ભાખરી ચલો એ ડીંગલિયું ખાવાનું છે હવે હે હવારે રાક્ષસ હારે ઉઠી ધ્યાન જીણી બબે દાણા થી હારે છે હમણાં હારું આવું હતું હમણાં હું ખોલ્યું હતું તે બટેકું હું હતું બટેકું હતું અત્યારમાં ચીકુ ખોલી હું રોહી માથું વધી દી કે લ્યા બટેકું છે કે ખોલ્યું ને કે મમ્મી બટેકું બટેકું હતું ચીકુ હતું હે હું હતું એ ચકલી બટેકું હતું ને તું કાલે ગઈ હતી બબુ ને પાડવા ગઈ હતી તું કાલે બબુ કેવું હતું કાલે હે કે તો ખરા ગોરું ગોરું હતું કાળું કાળું હતું બબુ ગોરું ગોરું હતું ઝોલું ઝોલું હતું તારી જેવું ઝોલું ઝોલું બબુ હતું મમ્મી વેરી ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ના ના મમ્મી બોલે એવું કઈ નથી બોલીએ બોલે કા મમ્મી યુવાને આવડે એમ વેરી ગુડ બોલે તમારો દિવસ સારો જાય સવારે તમારે સવાર સાચી વાત છે એટલે સુપ્રભાત એટલે તમારો દિવસ સવારનો સારો જાય યસ તો મમ્મી જો ભાખરીની ચા ને ખાઈ છે અને આપણે નાસ્તો કરી લઈ અને જો પપ્પા તેને પાછળનું કામ સ્ટાર્ટ કરી દીધું છે કે ગેસ ત્યારે એ ગાડીમાં પૂરે છે ભલામણ આવે કે ગેસ તો વાપરવા મળતો નથી પપ્પા તમે ગાડીમાં ગેસ પૂરો આમ ક્યાંથી ભેગું થાય હે પપ્પા તમે ગેસ ગાડીમાં પૂરો ના ખાવાના ગેસ નથી મળે તેને શું કરવું એમ એ વાત સાચી હા અને ગેસ લાઈન છે એટલે આપણે તો વાંધો નથી અત્યારે ગમી તને સ્મેલ ગમી સ્મેલ હે હાલો નાસ્તો કરવા હાલો તારે જમવાનું છે નાસ્તો કરવાનો છે નહીં 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 હે હાલો હાલો અત્યારમાં જો કાલાવાલા કેવું કરે છે એ તો નાની છે ને પછી નવડાવી દેશું અને આપણે હાલ નાસ્તો કરો તમે તો નાસ્તો કરો પછી હાલો હું પપ્પા તો મામા ઘેરે મહિને રોકાતા હા મામા ઘેરે મજા આવે ને ચાય મજા ન આવે એ વાત તો સાચી ચાય એટલે ચાય હા એ મજા મામા ઘેરે આવે તમે ત્યાં તો શું છે ભાણે તરીકે હોય હા કોઈ કાંઈ કહે તો નહીં
તમે તોફાન કરે હથેળીમાં રાખે. હા મેં તોફાન કરે તો કાંઈ કહે નહીં. હા કઈ કે નહીં. રમવા જોઈએ ને, અને રમવા જ એમ છે. હા જો. અત્યારમાં બે બેનું વહેલી ઉઠીને દરબારે બોલતી હતી. એમાં એવું તો આરુ મેડમ અમે હાલના હુઈ ગયા હતા. 5 વાગે તો મેડમ ને ખુલી ગઈ. પછી હુતા હોય ને હુવા ન દે એટલે કહું છું આ તમે પહેલી વાર તોફાની ભાડે મેં પહેલી વાર તોફાની ભાડે મેં કીધું એમાં જલા રાખ્યો તો સારું હતું મેં ત્યાં મમ્મી તમારે દૂર ડોલે છે એમ ખરા કેટલું બધું વહી નો જાય. કાલે પણ નહીં આપણે કાલે નો વાત કરતા. કાલે નહીં કીધું આપણે ગોડાઉન થી આવ્યા હતી બેબી નું ગાડી માનતા આપણે ન કીધું આપડે કાંઈ નથી આપડે કેવી બાતી મોટું થઈને ત્યાં લગીને બાતી હોય. હું વિશાલ એક પટમાં હોય ને તું એકલી હોય એટલે બહુ બાંધેલા છે. હા હા વધારે તને મારી છે. હા અત્યારે તો એટલી સર્વિસ નથી થતી તઈ તો બહુ સર્વિસ થતી. હા એ તો જરા કે ઓલો હટ કરે અને હટ ટુકડે પડી કરે અને ઓય ગીરા કરતા હા એવું થતું. હા બસ એટલે પડી જાય. પછી હાવણી હાથમાં એટલે ઠમતો નાખે એવો ઠમતો રે પપ્પા નહીં એવું ટેવ હતી કે હાવણી પડે ને પછી જ માનવાનું એમ ત્યાં લગીને માનતા ને એવું હતું ખબર. પપ્પા મેં નાનપણમાં માર ખાધો છે. મેં માર ખાધો છે હાવણી નો મને યાદ જ નથી આવતો. હઠીલા હોય માર ખાય એમ મેં નથી માર ખાધો. મમ્મી ને કોઈ દી નથી ખાધો. મમ્મી તમને મારીશ ક્યારે? ના ના તો મોટા પછી ની વાત છે તઈ તો ટાઈમ નતો પણ ખબર છે. હા સાચી વાત છે. હજી શું બાકી ખાવાનું? હા મીઠી ત્યારની જરૂર છે હજી તો એમાં શું ઢાંક્યું છે એમાં? બટા ભાખરી ખાવીશ કે નહીં એમાં પડે? રૂહી હાલમાં દીકરા માથું વળતો. તો 9:15 થયા છે અને થોડું ઘણું કામ પત્યું થોડું ઘણું કામ બાકી છે ને એટલી વારમાં મમ્મી જોઈ લઈ ગયા છે બેસી ગયા છે ગાજરની ચીરું લઈને. હે મમ્મી અથાણું બનાવવાનું લાગે ગાજરનું? ગાજર રાઈ વાળા બનાવે છે. હા ચીરું સરસ બનાવી હતી 2-3 હા 2-3 ચીરું છે ખાલી નવા ગાજર છેલ્લા પેલા છે હવે છેલ્લા હતા એટલી ચીરું થઈ. તે બેન કે થોડીક મારે લઈ જાવી છે કે મને બહુ ભાવે. હા તો લઈ જાવ. જમાઈને બહુ ભાવે. મેં કીધું ઘર નાખી થોડી. અથાણા એમ જ છે અથાણા જમાઈને જ બહુ ભાવે. હા શોખીન છે. અમે આપણે ક્યાં લગ્નમાં હું નાકા આવ્યા હતા ને મરચા બનાવ્યા હતા ડબ્બો ભરીને કે હજી એના ડાળ હજી મરચા યાદ કરે બોલે કે મમ્મી બને દેવા મરચા કે ચાખા નથી પછી ક્યારે કે એટલા અથાણા એનો જો ટેસ્ટ આવે ને એવો કોઈનો ટેસ્ટ ના આવે. એટલે અમુક અથાણા ટેસ્ટ આપણે ખાધો ને કદાચ મમ્મી પોતે બનાવે ને તો બીજી વાર સેમ ન બને એવું થાય. એટલે ટેસ્ટ જ અલગ હોય ક્યારેક ક્યારેક. એ ઢીંગલ્યો નાઈ થઈ ગઈ હે સારું પછી હવે શું કરવાનું નાઈ કરીને? પગે લાગવાનું ભગવાનને પગે લાગવાનું જે કરવાના ને હવે ચાવ લાગી આવો દોડો. હું જયારે ડિસેમ્બર મૂકવા જાઉં ને વચ્ચે મંદિર આવે છે રામ ભગવાનનું. હું જાતી હોય ને એટલે પગે લાગે ચાલુ ગાડી પગે લાગી ગઈ જય સ્વામિનારાયણ સુખી રાખજો એમ કે પગે લાગો આમ લાગો જજવાલાને પગે લાગો કે જો જજવાલાને કે સદબુદ્ધિ આપજો શું કહેવાનું? સદબુદ્ધિ આપજો શું કહેવાનું જજવાલાને? ધીંગલ્યું પણ મારી બે વાગ્યા છે 11 અને પપ્પાની ફરમાઈશ હતી કે ભાઈ દાળ ભાત ને એને જોડે બટેકાનું શાક. બટેકાનું શાક કે હા પછી હું કીધેલું તો હાલી ત્યાં સામે દુકાન છે બધી કરિયાણી વસ્તુ મળે ત્યાં કારણ કે બાઇક લઈને પપ્પા વહી ગયા છે એક્ટિવા લઈને. હું તો ઊંઘાડી લઈને લેવો તો ચાલે મેં તો એકલા જાગો તો એને બી આવી જાય ધીમે ધીમે. બટેકા લઈને આવ્યા બટેકા સુધાર્યા મેં બટેકાનું શાક વઘાર કરું છું દાળ બનાવતા અહીંયા મમ્મી એક વારમાં ભાત મૂકી દીધા. બટેકા શાક ને દાળ ભાત તો કોમન થઈ ગયું એટલે આપણે ઘરે કોમન છે તો હર વખતે એ જ હોય બટેકા શાક ફરજિયાત હોય. પણ પપ્પા નો કે વિશાળ કેતો આપણે પપ્પા કે બટેકાનું શાક કરજે. હા એ શું બનાવું મેં તું નક્કી નથી કે દાળ ભાત બનાવ હારે બટેકાનું શાક બટેકાનું શાક કે હા તો હું મમ્મી પપ્પા આખો દિવસ વાળીએ એટલે એમ કે દાળ ભાત બનાવ્યું તો મજા આવે. તું લે દાળ ભાત શાક રોટલી એટલે આપણે હરખાઈ જાય. હા બધું ચૂલે બનાવતું ત્યારે અને આપણે હરખ થાય કે આપણે હરખ થાય કે ભાઈ હાલો દાળ ભાત શાક રોટલી મેળા કામ કરેલું હોય ને થાક ઉતરી જાય હરખમાં એવું થાય ખાવા એટલે બહુ નવીન લાગતા.
કે ને કે નવીન વસ્તુ બનાવતો દાળ ભાત પહેલા હોય પહેલા તે ઓછા બનતા હાવ એટલે બનતા જ હોય. હા રોજે ભાત લઈને જતા એને હા એટલે ટાઢું જ હોય આખો દિવસ ઘેરે દાળ ભાત મળે ને હા. હાથ આઠ દે તો મજા આવતી. મજા આવે અમે ઘરે જતા ને ત્યારે અઠવાડિયે દાળ ભાત બનાવતા ત્યારે અમે દાળ ભાત બનાવ્યા છે આમ નવીન હા લાગતું. નવીન લાગતું આમ મજા આવે. બાળપણમાં ચૂલાના દાળ ભાત છે ને તો બહુ મીઠા લાગતા કદાચ મીઠું ઓછું હોય કદાચ લીંબુ ઓછું હોય ને તો ચૂલાની સ્મેલ એટલે ઓટોમેટિક મસ્ત લાગતા ટેસ્ટમાં બહુ મસ્ત કારણ કે ચૂલાની સ્મેલ જ એટલી એમાં બેસી ગઈ હોય દાળમાં ને એટલે ભઠ્ઠાને એટલે બહુ મજા આવતી ખાવાની અત્યારે પ્રોગ્રામ છે અત્યારે મને એવું થઈ ગયું થોડું બપોર ખાઈને સુઈ જાવ બીજું હો. આજ તો અમે બે નું બહુ સરસ પ્લાન કર્યા સાંજ લગીના પ્લાન કર્યા બે અત્યારે તઈ કારણ કે વિરાલી હોય ને ત્યારે થોડું ઘણું તો હોય જ હોય જ અમારે કંઈક ને કંઈક લેવાનું હોય જ તો કિરણ કે બે છોકરીને છોડાવીને પછી અમારો પ્લાન છે ધીમે ધીમે આગળ તમે રજૂ કરશું પણ અત્યારે રસોઈ પાણી કરીને જેમ જેમ નિરાંતે જમી લઈએ દેખાતા જશું આપણે step by હા step. બપોર વચ્ચેનો અમારે બે નું પ્લાનિંગ છે બપોર પછીનો ચારેનો પ્લાનિંગ છે માટેનો છે. હા સ્પેશિયલ હા એના- એની ડિમાન્ડ પૂરી કરવાની. હા હા જેથી ને જાવું છે બહાર હા. ખાવાનું ફરવાનું તો લઈ હા જાવ. એટલે પછી ધીમે ધીમે પ્લાન છે જો ત્યાં કુકર મૂકો. મેં કીધું તું તને મેં શું કીધું તું કે પાણી વાળું છે ને પાણી બે બધું તેલ કાલે મૂકી દેજે મેં એટલે જ કીધું ભીનું હતું. હા એટલે બળી ગયું વાર વાર તમને તે કુકર દાળ અને વાઇસ તો આવતી હતી પણ મને કે ઓલામાં વાઇસ આવે. સર મને કહી દીધી, ભાખરી દાળી છે, અત્યારે તપેલી દાળ છે, હા. અત્યારે છોડી દીધું. ભાખરી મસ્ત બની કીધા ક્રિસ્પી હા, વિરામ ભાખરીની બહુ ભાઈ રાતની. નાની પડી મેં કીધું ખરા ભાખરી નાની પડી ને ભૂખ બહુ લાગી હતી નાની બહુ મીઠી લાગે. સાચી વાત છે કારણ કે રોજ તો આપણે બનાવતા જ હોય કેવું થાય ચલો તો મમ્મી એટલી વાર ભાત મૂકતા ચડવા સગડીએ વાગ્યા 11 ને એટલે મેં છે ને બધી જગ્યાએ રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું છે એટલે મોડું ન થાય ને એટલા માટે છોકરીને સુડાવીને અમે જવાના છોકરીઓ વેન કરે તડકાની ક્યાં હાથ હોય તડકા ન રહે, વિરામ. એટલે જ ને રહી જ નહીં મજા ન આવે એવું મને થાય વસ્તુ લેવાની. હા એટલે જ ને આપણી વસ્તુ છે ને આપણે બેન જવું પડે. તો એની જે ફરવાની લાયક છે ને એની લોકો એ લઈને જશે પપ્પા પાછા મમ્મી ગજબ ચડી ગયા ખો અત્યારમાં એને નવરું બેસવું ગમતું જ નથી. હા મારા સસરાને છે. મારા સસરાને શાંતિથી બેસવું ન ગમે. કોઈ દિવસ કાંઈ ન હોય ને તો ફળિયા મૂકીને કાંઈ કાગળ મેળા કામ જોઈએ મળશે એની કોક નામ થાય કે તમે એને ભાઈ કરાવો છો ને આપણે ના પાડીને તો એને કરવાનું શોખ જ એને already ગમતું કારણ કે છે. વાડીનું કરેલું હોય એટલે આખો દી કરતા હોય એટલે ઘરે ને બેસવું ન ગમે Irritate થઈ ગયા છે, હાવ નવરા. હા એટલે એને ઘરે બેસવું ન ગમે કંઈક ને કંઈક એનાથી કર્યા જ કરે ના પાડીને તો એવું કરે કારણ જો આપણે રસોઈ પૂરી કરી નાખીએ દાળ ત્યારે ભાત ખાઈને જાયગી. દાળ ભાત શાક રોટલી નહીં શાક રોટલી. હા એમ અત્યારે હું મારું કામ કરતું કે વાસણ લૂછવાનું અહીંયા ત્યાં આવ્યું કે હું રમું તડકાની બહાર તો રમીને તો આવ્યું રમવું છે છોકરીને મને મસ્ત ગેમ યાદ આવી ગઈ તો જેણે જેણે ગેમ રમવાની કમેન્ટ કરજો કે અમે આ ગેમ રમતા હતા ઘણા ખરા નાનપણમાં ગેમ રમ્યા છે તમે રૂઈ કદાચ તને બટા ખબર છે કઈ ગેમની વાત કરું છું નહીં હાલો આપણે રમી નહીં ઈ નહીં હું કહું હાલો વચ્ચે આંગળી રાખો બધાય ચકલી ઉડે ફર કોયલ ઉડે ફર આરું ઉડે ફર મીના ઉડે ફર ચકલી ઉડે ફર આરું તોડે ને પ્લેનમાં છે તો એમ ન હોય ને આ ઉડવાની વાત છે રોહીને બીજી બે પેન્ટ આવી ગઈ જો ફ્રેન્ડ આવી ગઈ રોહીની કેમ રોહી તને બોલાવા આવી તો આમાં જમવા જાવ જમવા જવાનું છે ગોવણી જીવ છો હા હું વાત છે હાલો એક ગેમ પૂરી કરી નાખી આઉટ થાય એટલે બસ પૂરું હો રોહી હાલો ચકલી ઉડે ફર કોયલ ઉડે ફર મેના ઉડે ફર ભેંસ ઉડે ફર બે બેન આઉટ થઈ ગઈ તો મજા આવી રોહી ગેમ રમવાની કાંઈ ન હોય ને તો આવી ગેમ રમવાની મજા આવે રમવાની ફરતી હાલો એક જ વાર હો રાઉન્ડ પછી પૂરું ફર પોપટ ઉડે ફર ગાય ઉડે ફર મેના ઉડે ફર માસી ઉડે ફર ઉડે જ ને પ્લેનમાં નો ઉડે ના ઈ તો નહીં આપણે ચકલીની વાત થઈ ને તો માસીની વાત માસીને કઈ પાંખું છે હા અરે પાપા એમ તું તો લે તો હમણાં મોભરીએ પડે જ કે નહીં રમવું છે કે જાય તારી બેન પણ જમવા માટે ચાલ 4:30 અમારો પ્લાન બેબીનો બહુ સરસ હતો પ્લાન માં સક્સેસ છોકરીઓ જ જવા ન દીધો કુવાનું જ નામ ન લીધું અમને એને બદલે અમને બેને ઘેર જોડે અમે બે હુતી બબે કલાક પણ એ હુતી જ નહીં તમે એના વેહજન તમને ખ્યાલ હશે કે હુતી કે નથી હુતી એમ જોઈ લ્યો માતરમાં તો અમારે પેલા હજી વળખાય જો હજી વળ ક્યાં જવું છે હા બટા તું તો ડાઈ છે બાપા તું તો હુઈ ગઈ હતી પણ આને ક્યાંક જવું છે આરું ક્યાં જવું છે બોલ ફટાફટ લઈ જાઓ ડાગલામાં એને છે ને આમ અમરેલીમાં આપણે અત્યારે છે ને પેલા મેળામાં હતા એવા ડાગલા જ્યાં ભવા ભરેલા હોય બેબી બધા કૂદકા મારતા એવા હા તો એવી ડાગલો અમરેલીમાં અમાર છે એટલે બેને ડાગલામાં જવું છે બપોરનું કીધું છે ને બપોરનું શરૂ કર્યું ડાગલામાં જવું મેં કંઈક તડકો મોળો પડે પછી જઈને તડકાને કેમ જવું મેં જોવા એટલે બેન વળ જ કઈ ઉઠા ત્યારના પ્લાનિંગ હતું હા પણ ત્યારે હું ઘેન ચડી ગયો આપણે બહુ એમ. આને હુડ હતી કઈ હુત્યું ને પછી આપણે ઊંઘાવા મળ્યું દાળ ભાત ખાધા એટલે આપણે હુઈ ગયું પછી એમાં તડકો એવો હતો ને થઈ ગયો મન જ નતું જવાનું અત્યારે તો અત્યારે જો ને હજી જો ને ક્યાંય જવું જ નતું કિનેલ આપણે ક્યાંય જવું જ નથી આપણે ઘરે રહ્યો તોફાન કરે તો ક્યાંય નથી જવું. દઈ હું હે ક્યાં જવું છે
હિંચકા ખાવા જવું છે આ ખાઈ લો ને હા જો દાદા ભાઈ કેટલો મોટો હિંચકો છે ભલા માણા હા હવે વળ તો હોવાના ખાવ જ છો મોઢું ભેગું કરી નાખ હારું મારું છે ને મોઢું ખુલ્લું ને મમ્મી દાંત કાઢે કે ચકલા ને મોઢું ખુલ્લું જ હોય કે મોઢું ખુલ્લું ને ખુલ્લું તારું ક્યાં જવું છે ઈ કે માસી પૂછા કરે લઈને જ જાતી અય કિંજલ કીધું છે માસી પૂછા કરે પણ લઈને જ જાતી ક્યાં જવું છે પણ એક્ટિવામાં આપણે ચારે આવશું ખરા પાછી તો વાંધો નહીં રિક્ષા કરાવવાની છે એવું છે રિક્ષા હું બધે પછી ડ્રોપ નો કરે એટલે ઈ જ વાંધો ન કે આપણે એક જગ્યાએ લઈને જાય ખાલી એવું થાય ગાડી તો ગમે ત્યાં stop હોય તો કરી શકે. કરી શકીએ એટલે જ ને કાંઈ થોડોક તડકો મોડો પડે છે તો 4:30 થાય કે 5:30 જેવું થાય ને પછી નીકળી 5 વાગે એટલે હિંચકા વિચકા થોડોક ખવડાવી છોકરીને ઠંડક થઈ ત્યાં સુધી હા એટલે જ ને એટલે ચલો ફાઇનલી અમે બધા રેડી થઈ ગયા મસ્ત મજાના આજે જીંગલિયું કિંજલ હું અને અમે ચોપલ તૂટી ગયું ઓ માય ગॉड तो नया लेना पड़ेगा तो अभी मैं और किंजल रेडी हो चुके हैं और मैं अभी निकल रहे दोनों मतलब चारों निकल रहे हैं ना अभी तो जो एक्टिवा बच्चे लेके सवारी मैं बोल रही हूँ एक्टिवा की सवारी है अभी मैं बोल रही हूँ कि चारों चार एक्टिवा में आ जाए तो अच्छी बात है अभी आ जाएगा पहले तो आ जाते थे अभी पता नहीं अभी थोड़ा ऐसे खुल हाँ, गए ऐसे थोड़ा सा ऐसे ही ना, हाँ ये मत बोलवाना तो अभी कोई आइडिया नहीं है अभी देखते हैं पहले तो पहला ट्राई करेंगे पहले उसके बाद सोचेंगे तब जाएंगे वरना नहीं आएंगे तो कैसे हम जाएंगे कुछ करेंगे प्लान वरना रिक्शा करनी पड़ेगी यस अभी निकलेंगे और थोड़ी शॉपिंग करनी है तो बच्चों को लेकर साथ ही चलते हैं ज़्यादा शॉपिंग नहीं करनी एक शॉप भी जाना है इसलिए तो अभी सोचा है कि बच्चों को साथ लेकर ही चलते हैं उसके बाद उसको लेने के लिए उसके बाद उसको लेकर जाएंगे हिचका खिलाने के लिए मतलब खेलने के लिए उसके बाद खिलाने के लिए खाने के लिए गार्डन जाएंगे। पे यस चलो मम्मी अपनी बहू के साथ बात कर रही है अभी पायल के साथ बात करे अब निकल रहे हैं चारों बार हो थयो आरू એ દીકરા બપોરે કીધું જાવું છે ડાગલામાં એમ હે અઠવાડિયા થયા કઈ શાની પેલામાં આવ્યા હતા ને હા. ત્યારથી ચાર નહીં ડાકો કરે છે અંદર બેસાડી ઉપર ગઈ નતો તો ડરવા મળી એમ કારણ કે બીજા બધા છોકરા જમ્પિંગ કરે કે નહીં એટલે આખું હલે કે નહીં મોટું જાવું છે મજા છે દીદી તને લઈ જાય અંદર હે જો દીદી જો જો દીદી અંદર ગઈ જો રે જો ચડી રૂહી જો ફટાફટ જમ્પિંગ કર જો અહીંથી જો હાલ એ આવી દીદી આવી આનો ટાઈમ પાસ ને બોલો 10 જ મિનિટ છે તાર પાસે ફટાફટ જમ્પિંગ કર લે એ 10 જ મિનિટ ટાઈમ બટા એનો ટાઈમર હોય એનું જમ્પિંગ કરવામાં ફટાફટ મેં કીધું આખો દી નતો બહાર નીકળવાની છોકરાઓ તો પેલા હિંચકા ખાવ કે ત્યાં મજા ન આવે એટલી બધી ને આમ મેં તો છોકરાને બહાર લઈને જઈને તો આમ એટલે મજા આવે હા એમાં જવું છે પણ ડિમાન્ડ એને પૂરી પિંજલ આમાં પૂછ્યું લે હા પાડે ને તમે લઈ આમાં જાય જવું છે આ નાનું છે ને કદાચ આમાં બીક ન લાગે એને તો હારું ને આટલી હિંમત ચાલી છે દીદીને જોઈને જમ્પિંગ કરવામાં એટલે અહીંયા પહોંચે છે ઉપર નથી જાવ હજી ઉપર તો હજી બહુ ડર લાગે છે ને આમ જો દીદી આવી છે નાની દીદી આવી છે બાજુમાં જમ દીદી કી હા તો પણ જાને દીદી લઈ જા ચાલે જમ લઈ જા તું જમ્પિંગ ન કરજો હોય જા ચડી જા જો દીદી ચડે જો આમ જો નાની દીદી જો તાર બાજુમાં ઊભી નાની દીદી છે જો તો ખરા સાવ નાની જો આમ તો જો આમ જો ઈ જો બાજુમાં જો ફાઇનલી આરુને હિંમત કરીને અને ઉપર ધીમે ધીમે ચડે છે ડીંગલી મારી બીક તો બહુ લાગે છે પણ ચડી તો કઈ જાઓ જાઓ ધીમે ધીમે જાઓ રૂહી એને શીખડાવજો કામ ચાલે એમ તો સાહસ કરો અહીંયા પહોંચી તો ગઈ જાઓ જાઓ આર્મી માં કેમ ટ્રેનિંગ હોય એમ જાય છે ઉપર ધીમે ધીમે ચડી જા ઉપર એ આરવી ધીમે ધીમે ગયા છે મેડમ ઉપર નીચે આવે પછી ખ્યાલ આવે કેટલી બીક લાગે છે ને હાથ ખેંચી લે ધીમે 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 અરે ખડી જાય ને કઈ ધીમે ધીમે હાથ ખેંચાય હવે અહીંથી જમ્પિંગ કર હવે જોઈ કિનાર કેવી બીક લાગે છે જમ્પિંગ કરો જમ્પિંગ ના ના લસપટ ખાવા દે અમને અરે વાહ મજા આવી ને હારું કિનાર હવે બીક વાઈ ગઈ એને
ઢીંગલ્યું બે આમાં ગયું છે. કિંજલ કે જેટલી મોજ કર્યો એટલે કરી લો કા કિંજલ. જેટલું ખાવું હોય જેટલી મોજ કરી આજે છૂટ આજે તમારે છૂટ છે, તમારો દિવસ છે. બાકી બધા જોડે આવે ને છોકરીનો વારો ન આવે ક્યારે, એટલા માટે સ્પેશિયલ છોકરીનો દિવસ છે એટલા માટે તે કે કર્યું છે એટલે. તો છેલ્લી બાકી હતી રાઈડ, તો આરું કે મારા ગાડીમાં બેઠું છે. તમારા આરો મેડમ આવે ધીમે ધીમે મસ્ત મજાના. કિંજલ કે આ છોકરીને જેટલી ખ્વાહિશ હોય ને બધી પૂરી કરવાની છે. જેમાં બેસવું હોય જે ખાવું હોય કે દર વખતે આવે ને કે ટાઈમ નથી રહેતો છોકરીઓ માટે કે સ્પેશિયલ કે લે બીક લાગે છે ને હે કિંજે બીક લાગે છે ને આને બધીમાં બીક લાગે છે ને. આજો ઢીંગલી હાલ આજે ઘડી કર ભલે હાલ તો અડધી કલાક હાલે કે હાજે વેલા હોઈ જાય ઘરે જઈને. 10 મિનિટનું હે ને ટાઈમ. એ તો કહું છું કે હાલવાડ અડધી કલાક ભલે હાલ તો. अभी घर पे आ चुके हैं अभी. કેવો થાક લાગ્યો? હે થાક કેવો લાગ્યો પેલા થાક એવું છે બે એવી હતા ને પાર્સલ અને થોડો થાક લાગે બેલેન્સ માં. તમે બે તો હલકા ફુલકા હતા અમે પણ એ હવે રૂઈ વચ્ચે જગ્યા તો રોકે કે નહીં? હા એ રોકે આગળ આ રોકતી હતી બસ હા. રાખવાનું ત્યાં. અને પછી ગાડી આપણે નાની પડે છે સીટ આપણી. બેન બહુ મજા આવી. આજે જેને જે ખાવું તે ખાધું. હા પછી જેને જ્યાં બેસું તે બેસાડ્યા. હા. ફૂલ એન્જોય કર્યા છે. મજા આવી ગઈ છોકરાઓને આજે. મજા આવી ગઈ આજે. હજી કહે છે ને કે આવતા રહેવા રહી જાય ને મમ્મા પાસે હજી કે ગોલા ખાના હતા એ પછી એને ડિમાન્ડ પૂરી ન કરી પણ. છે તો આપણે અને પછી આ છેડે તો છેડે આપણે જવું પડે એમાં તો પાછું. ફાટેલ ઓલી બાજુ હતા ગોલા. તઈ? એમ એક્ટિવા લઈને ત્યારે એક તો એક્ટિવા આમાં ચાકી એટલે ભેગું ન થાય કાંઈ. શું થયું? તો ફાઇનલી આ વિડીયોને આપણે આયોજન કરી છે અને ફરી પાછા મળશું આપણે કાલ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ.